મારું નામ ખાલિદભાઈ છે. અમારી શેરીમાં કૂતરા છે જે એ ઘણી વખતે સંધ્યાકાળ પછી તો બહુ જ હેરાન કરે છે આવવા જવાના માટે સવારે અંધારામાં થોડું શું અને પબ્લિકને આવવા જવા માટે ઘણી તકલીફ પડે છે કેટલી વખત એમને. કેટલી વખતે લાકડી લઈને નીકળવું પડે કે જેથી રસ્તામાં એમને તકલીફ ના પડે શું. તો આ ક્યારેક મોટો બનાવ થાય તો શું થાય આનું? કોઈને વધારે કરડી ખાય ત્યારે કોણ આની જવાબદારી કોણ લે? હું આપણા બાદ લાગણી છે અમીરપુરમાં રિપોર્ટ કેમેરામેન ભાવેશ પટેલની સાથે અહીંયા આપણે આવ્યા છે હાજીખાના બજાર સોની ફળું. ત્યાં કૂતરાઓનો આતંક છે ને એનાથી અહીંયાની પબ્લિક ત્રાહિમામ પોકારી ગઈ છે. અહીંયા લોકોને દરેક કૂતરાઓ એટલા હેરાન કરે છે, કડી ગયા છે ને એનાથી લોકો પબ્લિક પરેશાન છે. ચાલો આપણે એમની સાથે વાત કરીએ એમને શું તકલીફ છે. આપનું નામ? ચંપાબેન. મારા છોકરાની છોકરી ઘેરે આવતી હતી મારા તો ઊભી રહેલી ઉઠીને આવતી ઉઠીને ઊભી રહેલી ઉઠી એને બસકું ભરી લીધું, ડ્રેસ બેસ બધું ફાંસી કાઢ્યું ચાકવું ને 5-6 મહિના હતા તો અમે સિવિલમાં ઇન્જેક્શન મુકાઈ આવ્યા છે. અમે બહુ બોલ્યા પણ એ સાંભળતી નથી બેન. તો અચ્છા, આ તકલીફ તમને કેટલા સમયથી છે? અમારે ખાસા વખત થયા છે. 5-10 મહિના. હા, ખાસા વખતે 7 મહિનાથી ઉપર થવા આવ્યા. 10 મહિના ખરા તો પછી કોઈ સાંભળતું જ નથી. નગરપાલિકા જો આ બેનને કહી દઉં બધાની પાછળ દોડે. આની રૂટી કોથરી ખેંચી લીધેલી છે આની. બોલો તમારે શું કેવું છે? કઈ નહીં જતા ઊભી હતી ને ઉભર લીધું નાના છોકરાઓ ટ્યુશન આવે એનાથી આપતા પડે છે. નગરપાલિકામાં કરીએ છે તો કોઈ જવાબ નથી આપતું. હવે અમારે શું કરવું? જ્યાં જુઓ અહીંયાની પબ્લિકને જે તકલીફ છે તે આ જુઓ. નાના છોકરા ટ્યુશન ક્લાસીસ આ તકલીફ તમને કેટલા સમયથી છે? 10 મહિનાથી. તમે આગળ કોઈને જાણ કરી છે આના વિશે? હા, નગરપાલિકામાં બધાએ ફોન કર્યા છે તે જવાબ નથી આપતા કોઈ બી. ના પાડે જવાની એટલે કોઈ હજુ આપણે ધ્યાન આપવા ધ્યાન જ નથી આપ્યું.